ભાઈ કંઈક કંઈક તો એવો વિચાર આવે કે આ ધરતી ઉપર અમે જલમ હે ને ભીહું અને બાયું હાટું જ લીધું. હા, અમારે આ ભીહું ને બાયું ખૈખાણ્યું હે ને એવું લગભગ કોઈ નહીં હોય હો, મારા ધાયરા મુજબ. જો આના હાટું અમારે કાયમ વાઢવા જવાનું, પછી એને નાખવાનું, પછી પાવરા ભરવાના, પાવરામાં થોડો ખર નાખવાનો, થોડું ભૂહું નાખવાનું, થોડા કપાહિયા નાખવાના, પછી નામી દૂધ કરે, ઈ દૂધ અમારે ડેરી ભરવા જવાનું, પછી એના પગાર આવે, એનો પગાર આવે એટલે સાંડલા લેવાના, ચૂડીઓ લેવાની, હાડીઓ લેવાની, ડ્રેસ લેવાના, સંપલ, બધું બાયું ભીહું, બસ બીજું કોઈ નહીં. હા, અમારે તો આખી જિંદગી જ આમાં હોય ગઈ ખરેખર, લેવામાં નાને ન ફાડવામાં. અમારે તો કે તમારે તીકી એમાં હાલ છે, હિવરાવલ નાની છે અને ઈને તો 5000 વાળી હાડી લેવી હોય અને સંપલ ઉસ્યું રેડિયું હોય ઈ જ થયું ને. જો આને અમે મોટી કંઈક સેવા ચાકરી કરીને દૂધ દે ને એના પૈસા આવે ને એના પૈસામાં પછી બાયુને ન ફાડવાની. એટલે એમને અમારે શક્કર ચાલુ રહીએ ભાઈ, અને અમારે કંઈ નહીં, બસ થાક્યું ના દઈએ અને અમે મજા કરીએ આવા કાપા પહેરી. એટલે એવું છે ભાઈ. અને આ વાત મારી સાચી હોય ને તો તમારા ભાઈબંધ સુધી આ વિડીયો મૂકી દે.